કૃષ્ણધામ ઓડાના મકાન છે ત્યાં પાછળના ભાગે વેજીટેબલ શાક માર્કેટની બાજુમાં જે છાપરા છે એ છાપરામાં કપિલાબેન મુકેશભાઈ ચુનારા કરીને રહે છે અને તેમના ઘરે તેમનો બીજા પતિ જે છે મુકેશભાઈ ચુનારા તે તેના બીજા પતિ છે. એનો દીકરો દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો 10:30 વાગે આવેલો અને મકાન એમનું જે મકરબામાં છે એ મકાન બાબતે તેઓને સાથે ઝઘડો હોય કે ભાઈ એ મકાન તમે અમને આપી દો અથવા તો એના પૈસા આપો. આ ઝઘડામાં જે દ્રવિડ ઉર્ફે દેવેન્દ્ર ઉર્ફે આજો છે તેણે આ કપિલાબેનને માથાના ભાગે 2-3 ફટકા મારી દીધેલા અને બાદમાં 108માં આ મુકેશ એમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ અને તે દરમિયાન કપિલાબેન નાઓનું મૃત્યુ થયેલું છે. મિલકત શું હતી, કેટલા રૂપિયાની લેતી દેતી હતી, આરોપીની માંગ શું હતી? મિલકતમાં જે મુકેશના પિતાજીનું જે જૂનું મકાન છે એ મકરબામાં આવેલું છે અને એ મકાન આરોપીને એવું હતું કે આ મરણ જનાર છે એ નથી આપવા દેતા, એના લીધે બંનેને ઝઘડો થયેલો. મૃતક જે છે તે શું કરતા હતા, બેકગ્રાઉન્ડ શું છે, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, આરોપી શું કરે છે? મૃતક છે મજૂરી કામ કરતા હતા અને આરોપી છે 26 વર્ષનો છે અને એ પણ મજૂરી કામ કરે છે. હા, એ માતા પુત્ર છે પણ જે આરોપી છે એ એના બીજા પતિનો દીકરો છે. ખાસ કરીને બધા જોડે જ રહેતા હતા કે આ જે મહિલા છે તે આ ત્રાસથી કંટાળીને બીજે રહેવા માટે જતી રહી હતી? બંને સાથે નહોતા રહેતા. મૃતક છે જે તે જગ્યાએ રહી છે ઓડાના મકાનની પાછળ અને જે આરોપી છે એ અલગ જગ્યાએ રહી છે. એમના જે આરોપીના જે મધર એની માતા જે છે અરુણાબેન એ તેમની સાથે રહે છે. ગુનાહિત ઇતિહાસમાં એક અગાઉ એમના વિરુદ્ધ ફરિયાદ થયેલી છે. આજ મારામારી, આને જ મારી હતી, આજ મરણ જનારને મારેલો. અહીંયા મુકેશના બેન જોડે રહેતા હતા? આ એના બીજા ઘરનો છોકરો છે એટલે એ એના પ્રથમ મમ્મી સાથે રહી છે. આજે મુકેશભાઈ મૃતકના પતિ એ અને મૃતક બંને જોડે રહેતા હતા પેલા ઝૂંપડપટ્ટીમાં? નહીં, બંને જોડે નથી રહેતા. મુકેશ અને મરણ જનાર બંને જોડે રહે છે. હા, એ ત્યાં ઝૂંપડપટ્ટી. એ માતા પુત્ર છે ને? અરે હસબન્ડ એ હસબન્ડ જોડે ઓકે, આ જે દીકરો છે એના પહેલા પતિનો છે. એના મમ્મી ઓરિજિનલ મમ્મી સાથે. તો એ ઓરિજિનલ મમ્મી સાથે રહે છે અને ઓરિજિનલ મમ્મીનો પતિ જે છે યાની અચ્છા, આની સાથે છૂટાછેડા. હા, એટલે એ તો હવે તપાસનો વિષય છે. સગા માતા પુત્ર છે કે તાવકા? મરણ ગયેલ છે એને મુકેશ છે એ બીજો પતિ છે. મરણ જનારનો પતિ મરી ગયો છે એટલે એ મુકેશ સાથે રહે છે. મુકેશની જે પત્ની છે એને મુકેશ સાથે છૂટાછેડા થઈ ગયા છે એટલે એને બીજું લગ્ન કરી લીધું છે. છોકરો છે